ઇન્દુલેખાજીનું આંજણું, સુદેવીજીનું રહેરા અને તુંગ વિદ્યાજીનું સંકેત. તુંગ વિદ્યાજીનું સંકેત. તો 8 સખીના 8 ગામ બરસાનાની આજુબાજુ. કારણ બાજુમાં હોય તો રમવાની મજા આવે. આપણે ભણતા હોય ને તો આજુબાજુ બેનપણી હોય તો 5 રમીએ ને, ઈષ્ટોય રમીએ ને, ઓલા ગોળ કુંડાળાય કરીને રમીએ. હવે આપણે રહેતા હોય સદરમાં, બેનપણી ગુંદાવાડીમાં હોય તો મેળ ન પડે. એ સ્કૂલ જેટલી જ રહે મતલબ. પણ નજીકમાં હોય તો રોજ રાત્રે મળીએ અને રવિવારે તો બાના જ કાઢતા હોઈએ. બા કેળા લાવવાના જ, હું લઈ આવું સાયકલ લઈને. રસ્તા મોલીને કે હાલ ડબલ સવારી આપણે બે જઈએ. તો રાધાજીની 8 સખી આજુબાજુ જે 8 ગામ એમના, ત્યાં જ રહેતી હતી ને રોજ ખેલે. બોલો વલ્લભાથી મધુરાષ્ટક. પ્રભુનું શું મધુર નથી. વલ્લભે જે મધુરાષ્ટક એમાં એટલી બધી લીલાઓ ભરી છે, પણ ત્યાં સુધી પહોંચવાનું આપણું સામર્થ્ય નથી. એટલે જેટલું બહાર વ્યક્ત કરી શકાતું હોય એટલું જ અહીં લખ્યું છે. બધું ન કરી શકાય. પ્રગટ કરે રસ જાય. અમુક લીલાને આપણે ઢાંકેલી જ રાખવી પડે, કારણ કે હજી આપણે સંસારમાં રહીએ છીએ. હજી આપણામાંથી સંસાર ગયો નથી. પણ રોજ સત્સંગ કરીએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, સંસાર જાય ભલે નહીં, પણ સંસાર મનમાં ન આવે. આસક્તિ ઓછી થતી જાય. આજે પ્રભુ નહોતા પધાર્યા, સત્સંગ નહોતા કરતા, નાની વાતમાં વિવળ થઈ જાય. છોકરાઓ મોડા આવે, બસ ન આવી હોય, બધાય રાહ જોતા હોય, તો આપણા મનમાં એક્સિડન્ટ થયો હશે, મારો દીકરો બીજી જગ્યાએ ઉતરી ગયો હશે, ઓલા મોટાએ ધ્યાન નહીં રાખ્યું હોય. નાના સ્કૂલમાં જુઓ તમે, કારણ પ્રભુ નથી ને, એટલે બધી નેગેટિવ ઉર્જા. હવે પ્રભુ ઘરમાં બિરાજે છે. દ્રઢ વિશ્વાસ, મારા પ્રભુ મારા અહિતનું ક્યારેય ન કરે. અત્યારે આખું શરીર જકડાઈ ગયું છે, એટલી પગની તકલીફ. કર્ણ મધુરાય, તારી આ લીલાય મને કબૂલ મંજૂર છે. આમાંય કાંઈક મારા હિતનું હશે. આજે કાંઈક મોટું થવાનું હોય તો તું થોડાય પતાવી દેશ. તને કોણ ઓળખી શકે મારા વાલા? તારી લીલાને કોણ જાણી શકે? પણ અમને એટલી ખબર છે, તું અમારા અહિતનું આજે નહીં, કાલે નહીં, ક્યારેય ના કરે. તું અમારા હિતનું જ કરે. હવે આગળ શ્રી ઠાકોરજીએ વ્રજ ભક્તો સાથે કરેલ રાસલીલા અવર્ણનીય, દિવ્ય, અલૌકિક અને નિર્દોષ. ભાગવતમાં 10મ સ્કંદ એ ઠાકોરજીનું હૃદય અને રાસ પંચાધ્યાય એમની ધડકન છે. લોકો ખોટી વાતો ભલે કરે કે રાસમાં તમારા આમ તેમ, પણ રાસલીલાની અંદર તો કામની નિવૃત્તિ થાય છે. રસનો સમૂહ છે, પણ ના સમજાય ઊંધું જ લે. તે સમજવા શ્રીમદ ભાગવત તેમજ અન્ય શાસ્ત્રના પ્રમાણ સાથે પરબ્રહ્મનું સ્વરૂપ અને તેના અંતરંગ નિજ પરિકરનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. આ બધું જ સમજવા માટે અમુક વસ્તુ જોઈએ. આજે યુટ્યુબમાં બધી મેથડ આવી હોય કે બુંદી આવી રીતે થાય, પછી થોડી કોમન સેન્સ એ હોવી જોઈએ કે ભાઈ ગેસે જોઈએ ને લાઇટરે જોઈએ. એમાં એવું ન લખ્યું હોય ગેસે જોઈએ ને લાઇટરે જોઈએ ને લોહી જોઈએ ને તવીથોય જોઈએ ને.
એમાં ખાલી તમને રીત બતાવી હોય, રેસીપી, કે આટલો લોટ ને આ તે ને બધું. એમાં એવું લખે ગેસ એમાં ચાલુ કરવાનો, એમાં તળવા માટે આ જોઈએ તવો, એમાં લાઇટર, એવું બધું ના હોય. શ્રીમદ ભાગવતજીમાં વર્ણવેલ રાસલીલા માધુર્ય ભાવ સાથે જોડાયેલ ગોપી કનૈયાની દરેક લીલા ચીરહરણ જેવી લીલાઓ માટે ઘણી ગેરસમજ કે જાણવાની તલપ જોવા મળે. ક્યારેક આવી દિવ્ય લીલાઓ માટે લૌકિક શંકાઓ પણ જોવા મળે. શ્રી મહાપ્રભુજી અને આપણા આચાર્યોએ અતિ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે આ દેહ રમણ નથી, પણ આત્મા પરમાત્માનું દિવ્ય રમણ. ઠાકોરજી પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે, બ્રહ્મ છે, પરમાત્મા છે. એને લૌકિક રીતે થોડો મૂલવાય. આ દેહ રમણ નથી, પણ આત્મા ને પરમાત્મા સાથેનું દિવ્ય રમણ છે. રાસ પંચાયતીમાં આજ્ઞા કરે છે, ક્રિયા સ્વાર્પી સેવાત્ર પરમ કામો ન વિદ્યતે. વેદ પ્રભુના વિગ્રહનું વર્ણન કરતા કહે છે તે પંચતત્વોનો નથી બનેલો. આપણો દેહ પંચતત્વનો છે. આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. પ્રભુ તો આ બધાને બનાવવાવાળો છે. એનો દેહ આ પંચતત્વનો નથી બનેલો મારા વાલા, પરંતુ સંપૂર્ણ રસરૂપ છે. રસો વય આનંદ માત્ર કરપાદ મુખોરાદે. જેમ સાકરનો કોઈ પણ આકાર પૂતળી દરેક બાજુથી સરખો જ રસરૂપ હોય. આટલું મોટું સ્ટેચ્યુ બનાવ્યું હોય સાકરનું, તમે ઉપરથી ચાખો, નીચેથી ચાખો, સાઈડમાંથી ચાખો, આ બાજુથી ચાખો, ગમે ત્યાંથી ચાખો, તમને મીઠું જ લાગે. એમ ઠાકોરજી શું છે? આનંદ માત્ર કરપાદ મુખોરદી. બોલો વલ્લભાધીશ કી. દયારામભાઈના ચંદ્રાવલા. ઓ વાહ વારા વાલા, વલ્લભ વલ્લભ વલ્લભ. 25મું ચંદ્રાવલું ચાલે છે. કાલે આપણે કીર્તનનો ભાવ જોતા હતા, મેરો મુખ નિકો કે તેરો મુખ પ્યારી. હવે જવાબ આપે છે શ્રી સામનેજી આપના અર્ધાંગીની શ્રી અંગથી જ પ્રગટ થયેલા તેમજ સર્વલીલાના અધિકારી પ્રભુ સ્વયં તેમની ઈચ્છાને અનુસાર લીલા કરવાવાળા, માન મનાવવાવાળા, ચરણ સેવા પણ કરાવવાવાળા. તો પણ આ પદમાં તેમણે ચરણોરવિંદનું મહત્વ બતાવ્યું છે. પ્રભુ આપ તો નંદરાજીના પુત્ર વ્રજેશ્વર છો, રાધાજી કહે છે. ઠાકોરજી પૂછે છે ને, મેરો મુખ નીકો કે તેરો પ્યારી. એનો જવાબ રાધાજી આપે છે કે આપ તો નંદરાજીના પુત્ર વ્રજેશ્વર છો, હું તો એક ગુજરિયા દાસી છું, તમારી આપની દાસી છું. આપના શ્રી મસ્તક પર તો મયુર મુકુટ શોભાયમાન છે, કાલે આવી ગયું, પણ મારા માથા પર તો આપ બિરાજો જ. કાલે આપણે બધી વાત કરી કે ઠાકોરજી પધરાવે ત્યારે કહે છે આપની માથે પધરાવી દઉં છું, પરંતુ મારા શરીર પર તો આપ બિરાજમાન છો. મુકુટ આપની શોભામાં વૃદ્ધિ કરે છે, તે મસ્તક ઉપર આપ બિરાજો છો, આપ પણ મારી શોભામાં વૃદ્ધિ કરો છો. 7 દિવસ ગિરિરાજને ધારણ કરવાવાળા આપ ગિરધારી છો, પરંતુ આવા ગિરધારીને હું મારા હૃદય પર, તમે 7 દિવસ આટલા મોટા ગિરિરાજને ધારણ કર્યો, પણ એ ધારણ કરવાવાળાને હું મારા હૃદયમાં ધારણ કરું છું. આપણા બધાના હૃદયમાં ઠાકોરજી છે જ ને. ઠાકોરજી હૃદયમાં ન હોય તો આવો ભાવ આવે? ના આવે. હું તો આપના ચરણારવિંદ પર વારી જાઉં, રાધાજી કહે છે.
હું તો આપના ચરણામૃત પર વારી જાઉં. આપ જ બતાવો કે કોનું મુખ સુંદર છે. હવે એમના ઉપર નાખ્યું કે આપ બતાવો કોનું મુખ સુંદર છે. શ્રી ઠાકોરજી હસીને ચૂપ રહ્યા. આ ઓછા નથી. જ્યાં જવાબ ન દેવો હોય ને ત્યાં ચૂપ રહેવા, હસી દે. મને એક ભગવદી કહેતા હતા એ કે જ્યાં ઘરમાં કે બહારમાં કોઈ આપણને કાંઈ પૂછે ને તો જો હા કહીએ તો હાથ કપાય અને ના કહીએ તો નાક કપાય. ત્યારે શું કરાય ખબર છે? ઈલા મેં ના હસી દેવાનું. એને હા સમજવી હોય તો હા સમજે, ના સમજવી હોય તો ના સમજે. ત્યારે બધું બહુ નહોતું સમજાતું, પણ સમજાયું ને ત્યારે મજા આવે છે. હસી દો એટલે કોઈ વૈમનસ્ય તમારા જીવનમાં આવે ને. ઉત્તર આપે તો પોતે હાર્યા હતા એટલે હસી દીધું. ચરણ સેવાના ભક્તિ શ્રેષ્ઠ છે. ચરણમાં રહેલા જીવોને પ્રભુ કદી છોડતા નથી. એટલે આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજીના નેત્ર ચરણ તરફ હોય છે કે તારી બધી જવાબદારી મારી, તારે તારી ચિંતા કરવાની જરૂર નથી, તારી ચિંતા હું કરીશ, પણ તું મારા ઉપર દ્રઢ વિશ્વાસ. આપણે હલી બહુ જાય છે, હલી જઈએ એટલે પછી સંસારમાં મળી જાય, પણ દ્રઢ વિશ્વાસ રાખીએ કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો શોક કર. બસ કેમ કે અભય પદદાન તે ચરણ સેવા છે. પ્રભુ પણ વિચાર કરે છે કે બધા ભક્તો મારા ચરણમાં આટલા મોહિત થઈને રહે છે તો હું જોઉં કે તેમાં શું રસ છે. બધાને મારા ચરણારવિંદમાં રસ છે તો હું જોઉં કે મારા ચરણારવિંદમાં કયો રસ છે. આમ કરી બાળ લીલામાં બંને હાથથી લઈ ચરણનો અંગૂઠો મુખમાં મેલે છે. તે દ્વારા સમસ્ત ભક્તોને અધરપાન કરાવે છે. બ્રહ્માંડ ઘાટ ઉપર ઠાકોરજી માટી ખાધી આપણે બધાય જાણીએ છીએ. નારદજી જોતા હતા. ઠાકોરજી કે આ બધા માખરી ખાઈ શું આને મજા આવતી હશે, મોઢામાં નાખે. નારદજી કે એ અમને સ્વાદની ખબર પડે, એના માટે ભક્ત થવું પડે, ભગવાન નામમાં ખબર ન પડે. એમ અમુક વસ્તુ ભક્ત થાવ ને તો જ ખબર પડે, ભગવાનને ખબર ના પડે. તો અહીંયા અધરોષનું રસ આપણને બધાને પાયો છે. અધરામૃતનું પાન કરાવે છે. અંગુષ્ટ ચોસકમ ગુઢ રસ પોષકમ નટવસ્તુતિમાં આવે છે. શ્રી ગુસાઈજી કૃત પાલનાના કીર્તનમાં તૂક છે. આ ભાવ બાળ લીલામાં સહેજ સિદ્ધ થાય છે. પુષ્ટિમાં મુખ્ય મુખારવિંદની સેવા કઈ છે, પરંતુ ચરણ સેવાનું મહત્વ ઓછું નથી. એ તો મર્યાદામાં ચરણનું દાસત્વ છે. જ્યાં પ્રભુના સુખનો વિચાર નથી. પ્રભુ તું મારો ઉદ્ધાર કર, આપણે કાંઈ માગતા નથી. એ લોકોનો મોક્ષ જોઈએ છે. મુક્તિ તો અમે ચાર ઓલા મુઠિયા વાળીને ફેંકી દઈએ છીએ કે અમારે નથી જોઈતી, અમારે ભક્તિ જોઈએ છે. એટલે જ ઘરમાં પ્રભુ પધારે ને તો ભક્તિ વધે. રોજ એનો ને આપણા બેનો સંબંધ, રોજ દૂધ ઠાકોરજીનું કાઢી લ્યો, આ ઠાકોરજીની મતની છે. એ આ ચમચી કેમ લીધી? આ ઠાકોરજીની છે. આ ગેસ સાફ કરવો પડશે, ઠાકોરજીનું દૂધ. જો તમારી ઈચ્છા હોય કે ના હોય, આખો દિવસ તમારા મુખમાં ઠાકોરજીનું નામ આવે,
જેના મુખમાં શ્યામનું નામ નથી, એવા દુરીજનનો અહીં કામ નથી. વલ્લભ નામ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર. બસ કોઈ જય શ્રી કૃષ્ણ ન કહે ને ગુડ મોર્નિંગ કહે ને આપણે થોડુંક દૂર રહેવું. અમેરિકાવાળા આવે ને વૈષ્ણવ હોય તો એ સવારના પોરમાં મળી જાય એટલે હલો ઈલાબેન ગુડ મોર્નિંગ નથી કેવું, જા મનમાં હો, મોઢે હું કહું હા જય શ્રી કૃષ્ણ, હો જય શ્રી કૃષ્ણ. પછી બીજે દિવસે મળે, ચાલવા ગયા, હવે તો ચલાતું જ નથી એક ડગલું. ઈલાબેન જય શ્રી કૃષ્ણ, મેં તો આવી ગયા લાઈનમાં. પણ જો તમે સામે ગુડ મોર્નિંગ કહો તો એને મજા પડી જાય. એટલે ભાઈ આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણી વૈષ્ણવતા, આમાં શું કામ તમે ત્યાંનું બધું લાવો છો અહીંયા? ખબરના પરાવલા બધી દોશીઓ આમ ચાલતી હોય લપ લપ, આટલો ચડ્ડો પહેર્યો હોય ને આટલું ટી શર્ટ હોય ને, આપણને જુઓ એટલે પાછા કેવા આવે, ઈલાબેન ગુડ મોર્નિંગ નથી કેવું ગુડ મોર્નિંગ. અને મેં તો નિયમ જ રાખ્યો છે, કોઈ ગમે કે મારે જય શ્રી કૃષ્ણ કહેવાનું. સગાવાલા બધા જો કેટલા સારા છે, ફોન આવે એટલે પહેલો શબ્દ ભાભી જય શ્રી કૃષ્ણ, મામી જય શ્રી કૃષ્ણ, કાકી જય શ્રી કૃષ્ણ, ઈલા જય શ્રી કૃષ્ણ. કારણ કે મને કોઈ ગમે કે મારે સામે જય શ્રી કૃષ્ણ કહેવાનું. અહીંયા પોસ્ટ માસ્ટર ઘાટલોડિયા હતી ને,